તારીખ 16/9/2025 મંગળવારના રોજ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળામાં ઓપરેશન સિંદૂરની સફળતા અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે નમો કે નામ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરખેજ કેળવણી મંડળના પ્રમુખ ડોક્ટર શ્રી મુકેશભાઈ પટેલ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યું હતું. આ કાર્યક્રમમાં સરખેજ ગામના તેમજ આજુબાજુના જનતા મોટા પાયે આ રક્તદાન મહાદાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને 175 બોટલનું રક્તદાન કરી લોકોની જિંદગીને ધબકતી રાખવામાં પોતાની સહભાગીદારીતા નોંધાવી હતી. રસકોઈના વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ તથા વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ કર્ણાવતી બ્લડ બેંક યોજના ઇન્ચાર્જ શ્રી ડોક્ટર સચિનભાઈ પટેલ તથા તેમની સંપૂર્ણ ટીમે રજીસ્ટ્રેશન, બ્લડ કલેક્શન તથા અન્ય તમામ કામગીરી ઉત્કૃષ્ટ રીતે કરી હતી. કાશી વિકાસ સંકુલના કન્વીનર શ્રી ગુણવંતભાઈ પટેલ અને કોઓર્ડિનેટર ઇન્ચાર્જ શ્રી હરેશભાઈ પટેલના આયોજન હેઠળ તથા સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ટીનાબેન જોશી તથા તેમના સમગ્ર સ્ટાફ દ્વારા સમગ્ર વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારી શ્રી ઇન્દુબેન ચાવડા તથા અશરફભાઈ પટેલના નિરીક્ષણ હેઠળ તમામ કામગીરી થઈ હતી.